5 તારીખે રાજકોટની ધરતી ઉપર એક બાગેશ્વર ધામથી આપણા એક બાબા આવે છે, ધીરેન્દ્ર શાસ્ત્રી. ખરેખર એ બાબા નથી, બાબાના નામ ઉપર એક કલંક છે. ઢોંગી છે, પાખંડી છે અને ધુતારો છે. ધુતારો મેલી વિદ્યા કરી, કાળા કામ કરી અને લોકોના પૈસા, કેમ લોકો પાસેથી પૈસા પડાવવા ને એનું એક કૃત્ય કરનારો એક ઢોંગી બાબા આપણા રાજકોટમાં આવે છે. વિજ્ઞાન જાથાવાળાએ એનો વિરોધ દર્શાવ્યો છે અને વિરોધ કરે જ છે રાત ને દિવસ. તો એ બાબા શું છે? આ ભાઈએ તો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી બાબાના છોતરા કાઢી નાખ્યા અને જે વાત કરી છે, ખરેખર આ વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. આ ભાઈએ તો ખુલ્લેઆમ એવું કહી દીધું કે આ તો ઢોંગી છે, ધુતારો છે અને લોકો જોડેથી પૈસા લૂંટે છે. અને એવું પણ કહ્યું કે આ બાબાએ પોતાની જ બહેનના પૈસા લઈને એના લગ્ન કોઈ મુસલમાન હારે કરાવ્યા. આવું ભાઈ આ ભાઈએ આક્ષેપ નાખ્યા છે. એક બાજુ ભાઈ રાજકોટ શહેરની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામના બાપુ આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમ એમનો વિરોધ કરી રહી છે. તો આ ભાઈ પણ વિજ્ઞાન જાથાની ટીમના સપોર્ટમાં આવ્યા અને ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે જે આક્ષેપો નાખ્યા અને જે વાત કરીને ખરેખર ઘણા બધા લોકો પણ વિચારમાં પડી ગયા કે આખરે હવે શું થશે. મિત્રો, રાજકોટ શહેરની અંદર એક બાજુ ચેલેન્જો મુકાયેલી છે ધીરેન્દ્ર શાસ્ત્રી બાગેશ્વર ધામના બાપુ અને એક બાજુ છે વિજ્ઞાન જાથાની ટીમ જયંત પંડ્યા. ભાઈ જયંત પંડ્યાએ 50-50 લાખ રૂપિયાની ચેલેન્જ આપી છે. તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો બાપુને સપોર્ટ કરે છે, જયંત પંડ્યાને સપોર્ટ કરે છે. આખરે સચ્ચાઈ શું સામે આવી? શું ખરેખર બાગેશ્વર ધામના બાપુ ધીરેન્દ્ર શાસ્ત્રી લોકો જોડેથી પૈસા લૂંટે છે અને એ ખોટા છે? અને અત્યારે હાલ આ ભાઈએ પણ એવું કહી દીધું આ તો એક ખોટા બાપુ છે, લોકો જોડેથી પૈસા લૂંટે છે અને વગેરે બીજા ઘણા બધા આક્ષેપો નાખવામાં આવ્યા છે. તો એક બાજુ ભાઈ લાખોની સંખ્યામાં એમનો એક દરબાર ભરાવા જઈ રહ્યો છે, ત્યાં લાખોની સંખ્યામાં લોકો પધારવાના છે. એક બાજુ વિજ્ઞાન જાથાની ટીમ પણ આવવાની છે અને ત્યાં એમને 3 પ્રશ્નોના સવાલ કરવાની છે. જો કદાચ બાબાએ 3 પ્રશ્નોના જવાબ આપી દીધા તો ભાઈ એમને 50 લાખ રૂપિયાનું ઇનામ પણ મળી શકે છે અને વિજ્ઞાન જાથા આજીવન માટે પોતાનું કામ બંધ કરી દેશે. વિજ્ઞાન જાથાની ટીમ વિજ્ઞાન જાથાનું જે કામ કરી રહી છે એ કામ બંધ કરી દેશે. તો આખરે હવે જોવાનું એ રહ્યું કે સાચું કોણ, વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા કે ધીરેન્દ્ર શાસ્ત્રી જે બાગેશ્વર ધામના બાપુ છે એમને પણ ભાઈ ચેલેન્જ સ્વીકારી છે. આ ભાઈ પણ વિજ્ઞાન જાથાના સપોર્ટમાં આવીને જે કહ્યું છે, એકવાર તમે આ થોડી નાનકડી વિડીયોની ક્લિપ સાંભળતા જાઓ. હિન્દુ ધર્મની સનાતન ધર્મની ને હિન્દુ રાષ્ટ્રની જે વાતો કરવા વાળો બાબો છે ને, એની પૈસા લઈને પોતાની હગી બેનના લગ્ન મુસલમાન હારે કરાવ્યા છે. અને એક ટાઈમે એની આપણા ગુજરાતીઓને ગાંડા કીધું હતું, ગાંડા. તોય આપણે એ લોકો આપણા ગુજરાતની પબ્લિક ને આપણા ગુજરાતીઓ બાબાને સમર્થન આપે છે. બોલો, તો કેટલી અંશે વ્યાજબી કહેવાય. આવા બાબાને આપણા ગુજરાતની ધરતી ઉપર આપણે પગે ના દેવાય, પગ દેવાય ન દેવાય અને એનો ખરેખર વિરોધ કરવો જોઈએ. તો હું તમને ગુજરાતની જનતાને